2 દિવસ પહેલાં કોઈ સમાજ અગ્રણીએ વાત કરી કે સ્વામિનારાયણના સાધુ આ ડ્રગ્સ વ્યસન વગેરેની વાટે વાત કેમ નથી કરતા, એમાં કેમ ખુલ્લીને બહાર નથી આવતા, કે સરકારને જાણ નથી કરતા, એના પર પ્રેશર નથી લાવતા. આવો એક મુદ્દો સ્વામિનારાયણ ભગવાનના સંતો માટે એક મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો. એ વાત મેં સાંભળી એટલે એક વાત મને વિચાર આવી કે ડાયા માણસો બધાય જાણે છે, સજ્જનો બધાય એ વાતનો આ સાક્ષી છે કે સ્વામિનારાયણ ભગવાનના સંતોએ જેટલો સમાજ નિર્વ્યસની બનાવ્યો એટલો દુનિયામાં કોઈએ બનાવ્યો નથી. એટલા બધા મહારાજે નિર્વ્યસની ઉપર વજન આપ્યો છે. સંતોએ પણ તે દિવસથી લઈ આજ દિવસ સુધી એના પર બહુ વજન આપ્યો છે. છતાં પણ એ કાર્ય હજી ચાલુ છે, હજી ઘણું બધું કરવાનું છે. કારણ કે ડ્રગ્સના જે આંકડાઓ છે એ બહુ ચોંકાવી નાખે એવા છે. માત્ર 2021 થી 2024 દરમિયાન 87,000 કિલો ડ્રગ્સ પકડાણું ખાલી ગુજરાતમાં. આ આંકડા ખાલી ગુજરાતના છે, ગુજરાત બહારની તો વાત જ અલગ. અંદાજિત એની કિંમત વેલ્યુ પ્રમાણે 16,000 કરોડ જેટલું એની કિંમત છે. એટલી કિંમતનું ડ્રગ્સ પકડાણું. અને અંદર ખાને ખાલી વાત કરી દઉં, આ તો બહાર પડેલા આંકડાઓ. અંદર ખાનાનો આંકડો તો બહુ મોટો હોય, સમજાય? એ આંકડો તો બહુ મોટો હોય. પકડાણું ન હોય એ આંકડો બહુ મોટો હોય. અમુક છૂટી ગયું હોય એ આંકડો બહુ મોટો હોય. આપણા ગુજરાતના દરિયા કિનારાઓ ખરેખર ખૂબ દુઃખી થયા હશે. કારણ કે એ જે દરિયા કિનારે આ દેશમાંથી સારી સારી વસ્તુઓની આવક જાવક થતી, અહીંયાથી માલ કેટલો બધો નિકાસ થતો અને બંદરો ધમધમતા, અને આપણી ગુજરાતની પ્રજા, આપણા ગુજરાતના શેઠ સાહુકારો, એમની તિજોરીઓ છલકાતી હતી. આજે એ જ દરિયા કિનારાઓ ડ્રગ્સ વગેરેને કારણે બરબાદ થઈ રહ્યા છે. બહુ મોટી આ દુઃખદ વાત છે. પણ સ્વામિનારાયણના સંતો આના પર વાત કરે તોય અમુક લોકો એની નિંદા કરે છે. આપણે આ વાત જે કરીએ છીએ તો આમાં પણ ઘણા લોકોને વિરોધ રહેવાનો. ઘણા બધા આના પર નબળી કોમેન્ટો કર, તમે તમારું કરો, તમને કોણે પૂછ્યું, ના તેન બધું ટકલાઓથી વાત શરૂ કરે. પણ સાધુનો ધર્મ છે અપમાન સહન કરીને પણ સમાજને કાયમને માટે અમૃતનું પાન કરાવવું. ખાસ આગ્રહ કરીશ. પહેલી વાત તો એ છે કે ડ્રગ્સનું કારણ, આટલું બધું વધવાનું કારણ શું છે? પહેલું હરિભક્તો કારણ એ છે કે કાયદાઓ એટલા બધા નબળા પડી ગયા છે. સિસ્ટમ એને અનુરૂપ થઈ ગઈ હોય, સિસ્ટમમાં ઘણું બધું સ્વીકાર થઈ ગયો હોય, સિસ્ટમના જ માણસો એના માટે જાણે કે નોકરી કરતા હોય. એટલા માટે કાયદાઓ પાંગળા થઈ ગયા છે. કાયદાઓ જ્યારે નબળા પડી ગયા હોય અને સાવ કંગાળ બની ગયા હોય ત્યારે આ સમાજને બચવાનો ઉપાય નથી. પહેલી વિનંતી આપણે સૌ સાથે મળી અને સિસ્ટમ, સરકાર ત્યાં વિનંતી કરવી પડે, ત્યાં આપણે આપણી વિચારણા, આપણી રજૂઆત બહુ સ્ટ્રોંગલી મૂકવી પડે. પણ એના માટે એક થવું બહુ જરૂરી છે. ટાંગા ખેંચ, ટાંટિયા ખેંચ એ કોઈ શક્તિનું કારણ છે નહીં, કોઈ શક્તિને ભેગી થવા દે નહીં. એક મના થઈ અને આ મુદ્દા ઉપર ભેગું થવું પડે. જે દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે આ દેશના મુસલમાન, આ દેશના હિન્દુઓ બધા એક થઈને લડ્યા, ત્યારે આ દેશ આઝાદ થયો છે. કોઈ એકલ દોકલ વ્યક્તિથી નહીં, કોઈ એકલ દોકલ માણસને આ વાત વિચારથી નહીં, પણ સૌને એક જૂઠ, એક નિષ્ઠા થવાથી આ દેશ આઝાદ થયો છે. ત્યારે આજે આ દેશને, આ રાજ્યને, આ સમાજને ડ્રગ્સ મુક્ત કરવો હોય તો પહેલામાં પહેલું તો એ છે કે બધાને એક જૂથ થવું પડે. સંપ્રદાય, ધર્મો, જ્ઞાતિ, જાતિ
દેશવાદ પ્રદેશવાદ વગેરે બધાને કોરાણે મૂકી અને સારા ડાયા સજ્જન માણસો એ એક થઈને જો અવાજ ઉઠાવે, આંદોલન કરે તો ડ્રગ્સ વગેરેમાં ઘણો બધો કંટ્રોલ આવી જાય અને આપણી આવનારી પેઢી એ બરબાદ થતી ઘણી બધી બચી જાય. બીજું, સ્કૂલ અને કોલેજમાં શિક્ષણ કદાચ વધ્યું હશે પણ સંસ્કારનો એટલો બધો અભાવ દેખાતો જાય છે. પરિણામે જીવન મૂલ્યો, જીવનમાં શું કરાય શું ન કરાય, ગુડ હેબિટ્સ બેડ હેબિટ્સ વગેરે ઉપર એટલું ફોકસ જતું નથી. ધર્મનિરપેક્ષના નામે આપણી પાસે ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રો, શિક્ષાપત્રી જેવા શાસ્ત્રો હોય છતાં પણ આપણે નબળા પુરવાર થયા છીએ. ધર્મનિરપેક્ષ નામના શબ્દએ આ દેશને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. યાદ રહે, શિક્ષાપત્રી હોય, ભગવદ્ ગીતાજી જેવા ગ્રંથો છે એ કોઈ સમુદાય માટે, કોઈ ધર્મ માટે, કોઈ સંપ્રદાય માટે નથી. યદ યદ આચરતે મનુજાહા, જે લોકો આ શિક્ષાપત્રીનું પાલન કરે તે તમામ સુખને પામે. બીજા અર્થમાં કહીએ તો જેને સુખી થવું હોય એ બધાએ આ શિક્ષાપત્રીમાં જે કહ્યું એ પ્રમાણે વર્તવું. આવો બહુ સરસ જીવન સંદેશ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના માધ્યમથી આપેલો છે. પણ જેમાંથી લેવાનું છે એ ન લઈને જ્યાં પોતાની બુદ્ધિ નથી પહોંચતી ત્યાં બુદ્ધિ પહોંચાડી અને વિગ્રહ, એમાં વધારે ને વધારે વિરોધવાદ કરી અને સારી સારી વસ્તુઓ પણ સમાજ એનાથી દૂર થતો જાય છે. અને સમાજ દૂર થતો જાય છે. કારણ માત્ર એટલું છે, એને કંઈ પડી જ નથી. એ પોતાનું બગાડે છે અને બીજાનું બગાડે છે વિરોધ કરી કરીને. ત્રીજી વાત હરિભક્તો એ છે પારિવારિક સમસ્યા અને પારિવારિક સંબંધો. સંતાનો સાથે માતા પિતાઓનો એક ગેપ જે પડી ગયો હોય, એક અંતર જે આવી ગયું હોય, એને લઈ અને સંતાનો કુસંગના માર્ગે, વ્યસનના માર્ગે, ડ્રગ્સના માર્ગે ચડી જાય પણ મા બાપને પણ ખ્યાલ હોતો નથી. અને ઘણીવાર ખ્યાલ આવે છતાં પણ એને કંઈ કહી શકતા નથી. ફાસલો પડી ગયો છે, માટે કોઈ કોઈની વાત સાંભળવા, માનવા, વિચારવા તૈયાર નથી. આ બહુ મોટી તકલીફ છે. પરિવારના પ્રત્યેક સભ્યો આના પર વિચાર કરે તો પોતાના સંતાનોના મિત્ર બની અને માવતર જો રહી શકે, એના હિતની વાત એને સારું લાગે એ રીતના કહેતા જો શીખે તો ઘણો બધો ફેરફાર થઈ શકે છે. પોતાના સંતાનોને એકમાત્ર વાત કરે કે આપણે કોના વંશજો છીએ, આપણી પેઢી, આપણા બાપ દાદા, આપણો કેવો ઇતિહાસ ઉજળો છે, કેવું આપણું ગૌરવશાળી આપણી પરંપરાઓ છે. તો એમને મૂકી અને આ ખોટા માર્ગે ચડવામાં માત્ર ને માત્ર બરબાદી સિવાય બીજું કાંઈ પડ્યું નથી. આજે જે ગરીબ ભગત મને કહેતા હતા, એમના કોઈ મામાનો છોકરો કોઈ હશે કે સ્વામી 4 વખત એ જુગારમાં હારી ગયો, 4 વાર આ બધા ખોટા કામમાં, ડ્રગ્સમાં વગેરે બધું પાયમાલ કરી નાખ્યું. 1-2 વાર એણે મરવાની કોશિશ કરેલી પણ બચી ગયેલો અને ગઈકાલે કે પાછો કે ટીકડા પી ગયો. હવે શું કરવું? 15 લાખનો ખર્ચો કે છે ડૉક્ટર. કરવું શું? કીધું મારે નહીં આને કાંઈ આપવું, મારે એને કાંઈ દેવું નથી. હું કહું એનું પ્રારબ્ધ, એનું ભાગ્ય માનું, બીજું તો શું. પણ ભગવાનના ભક્તો, આપણે એટલા માટે પણ નસીબ બનતા છીએ. આ વાત તમે સાંભળો છો તો કદાચ આ બધી બદીઓથી તમે બચેલા હશો. બસ આપણા બધાનો એકમાત્ર લક્ષ્ય હોવો જોઈએ કે આ બધી અને આ બરબાદી બીજા ત્રીજાને નુકસાન ન પહોંચાડે અને બીજા એને આપણે એનાથી બચાવી શકીએ. આપણે તો બચી ગયા છીએ પણ બીજા પણ આનાથી બચે એના માટેના નમ્ર પ્રયાસ એ સમાજે કરવા પડશે. એક બહુ મોટામાં મોટું આનું એક એક્ઝામ્પલ હોય, સમજવા જેવી વાત હોય તો એ છે કે એવા લોકોનો પૂર્ણતઃ
સમાજમાંથી બહિષ્કાર થવા લાગે. એ વેચતો હોય, વેચવાને કારણે પૈસાવાળો થયો હોય, એ બધાનો બહિષ્કાર. ગમે એટલો રૂપિયો હોય એનો બહિષ્કાર. ગમે એવો મોટો માણસ હોય પણ એ ખોટા માર્ગે ચડેલો હોય તો સમાજ એનો બહિષ્કાર કરશે. એટલે સ્વાભાવિક એને એક ફિલિંગ આવશે કે ગમે એટલા મારી પાસે રૂપિયા છે પણ કોડીના ભાવના છે, કોઈ મારી વેલ્યુ કરતું નથી. અને સાથે પરિવારના સભ્યો એને સમજાવવાનો પ્રયાસ કરશે, એને થોડી હૂફ આપશે, એને બળ આપશે, સમજણ આપશે. કોઈ ભગવાનના સંતો એના સાનિધ્યમાં લાવશે. સત્સંગથી, મંદિરોથી એક સારી ભૂમિકા બંધાશે, એક સારું વાતાવરણ નિર્માણ થશે, તો આ સમાજ નશાની લતથી બચી શકશે. આપણો ગરીબ વખત રાજેશભાઈ વર્ષમાં 6 મહિના એ વિદેશમાં હોય. કંપનીઓના કામથી બહુ મોટા એ પદ ઉપર છે. સોલારની બહુ મોટી કંપની છે, હજારો કરોડનું ટર્નઓવર છે. એને વધારે ચીનમાં જવાનું થાય, ચાઇના. મને વાત કરતા હતા, મને કે સ્વામી હું તો અમેરિકા વગેરે બધા જ દેશમાં જઈ આવ્યો છું, પણ ચીનવાળા પાસે જે છે, જેટલું છે, જે ટેકનોલોજી દુનિયામાં કોઈની પાસે નથી. ભલે બીજાના નામ મોટા હોય, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની સિસ્ટમ, એની ગવર્મેન્ટ વગેરે બધુંય એટલું બધું બહુ ઊંચું છે. પણ મેં કીધું પણ શું, આજેની પાસે રૂપિયો એટલો બધો છે, ક્યાં નાખવો એને ખબર નથી પડતી. હવે એનો નવો જે વર્ગ છે, એની નવી જે યુવા પેઢી છે, એ બધી હવે ડ્રગ્સના રવાડે ચડી છે. એટલે બસ હવે 1 થી 2 પેઢી પછી ધીમે ધીમે બધું ખતમ થવા લાગશે, બધું ખતમ થઈ જશે. સરકાર એના ઉપર હવે એક્શન લેવા માંડી છે, એના પર માટે મજબૂત થવા લાગી છે. કાયદા, લોઝ વગેરે વધારે કડક કરવા માંડ્યા છે. હવે સમાજ ઉપર આધાર છે. આપણે કહેવાની વાત હરિભક્તો એ છે કે એટલો બધો રૂપિયો, એટલી બધી ટેકનોલોજી, પણ માનવ તરીકેના મૂળભૂત જે મૂલ્યો હોવા જોઈએ એ બધું ધીમે ધીમે ભંગાણ થવા માંડ્યું હોય તો એ રૂપિયા પણ એને પછી કોઈ કામના રહેતા નથી. આપણે આપણા ગુજરાતને સંભાળીએ. ગુજરાતના પ્રત્યેક યુવાનો, ભાઈઓ બહેનો, કોલેજિયન જે છે તે બધાને એનાથી બચાવવા માટે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ. સરકારની બહુ મોટી જવાબદારી છે આમાં, કે બહુ સખત કદમ લઈ અને એમાં કોઈ પ્રકારનો લલોપચપો રાખ્યા વગર કાયદાઓની જોગવાઈને બરાબર અમલમાં લે. અને કોઈ પણ અધિકારી હોય, ગમે તે હોય, પણ આમાં કોઈ સંડોવાયેલા હોય આવા કામમાં, એની હેરાફેરીમાં, એના વહીવટમાં, તો સરકાર પોતાનો પાવર વાપરીને જનતાને, પોતાની પ્રજાને પોતાના પુત્રવત જો માનતા હોય તેની જવાબદારી બને છે એનાથી સમાજને મુક્ત કરે. અને એવા લોકો પર એક્શન લઈ અને ડ્રગ્સ ઝીરો આપણું વિઝન પૂર્ણ થાય એ બહુ જરૂરી છે. એકલ દોકલનું કામ માત્ર સરકારનું કામ નહીં, માત્ર જનતાનું કામ નહીં, સરકાર અને જનતા બેય સાથે મળે ત્યારે આ કામ થાય. દાખલા તરીકે આપણે જ્યાં રહીએ છીએ આજુબાજુમાં કચરા જ્યાં ત્યાં ફેંકનારા તમે જોયા એવા જ્યાં ત્યાં કચરા ફેંકનારા, હળગાવનારા જોયા? તમે જ્યાં ત્યાં ફેંકો છો તો વાંધો નહીં, ફેંકતા હોય તો બંધ કરી દેજો. જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં અને જ્યાં ત્યાં પ્રદૂષણ ફેલાવવું નહીં. સમજ્યા? એ કોઈ સમાજ સેવા નથી. આપણે ગુજરાતમાં સુરત હોય, અમદાવાદ હોય, આપણા બધા જ સિટીઓ, વડોદરા સહિત તમામ સિટીઓ આજે ભયંકર પ્રદૂષણમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાં હવાનો ગુણમાન 150ની અંદર હોવું જોઈએ તે આજે 350 ને 400 સુધી પહોંચ્યું છે. આપણે બહુ ખબર નથી એટલે, બાકી આપણે ખરેખર સામેથી આપણે મૃત્યુને આમંત્રણ આપીએ છીએ. પ્રદૂષણને ટાળવા માટે એક સૌથી મોટું માધ્યમ એ કે વાહનનો બહુ પૂરતો ઉપયોગ કરવો. બીજું, આપણે જે વીજળી વગેરે વાપરીએ છીએ એને પણ જરૂર પૂરતી જ વાપરવી.
અને ત્રીજું વધારેમાં વધારે વૃક્ષ વાવવા. વૃક્ષ એટલા માટે કે ભગવાનનું આ જે સરસ સર્જન છે, વૃક્ષ બે કામ કરે છે, ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ ખેંચે છે, એ પોતામાં સમાવે છે. આ પરમાત્માની બહુ મોટી ભેટ છે. વૃક્ષો વધારે વાવીએ. આપણા મંદિરો દ્વારા, વડતાલ, ગઢપુર વગેરે મંદિરો દ્વારા હજારોની સંખ્યામાં વૃક્ષોનું રોપણ કામ થયું, વૃક્ષારોપણ થયું, એની માવજત થઈ અને એના પર ઘણો કાર્ય અને ઘણા પ્રયાસો થયા છે. તો પ્રત્યેક સમાજના નાગરિક એક પોતાના જીવન દરમિયાન એક વૃક્ષ મારે સરસ મજાનું ઉછેરવું છે. આટલો માત્ર નિયમ લે એટલે ઘણું પ્રદૂષણ ઘટવાની સંભાવનાઓ છે, ચાન્સીસ ઘણા બધા છે. તો આ સમાજ હિત માટેની વાત થઈ. ભલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો એ તો ડ્રગ્સથી ઘણા બધા દૂર છે, પછીમાં કોઈ અપવાદ વાત અલગ છે. બાકી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોને માટે આ ગૌરવ ભરેલી વાત છે. ડ્રગ્સ વગેરેથી દૂર છે. સમાજના પ્રત્યેક વ્યક્તિઓ પછી ચાહે તેને માનતા હોય, કદાચ કોઈને ન પણ માનતા હોય, પણ બરબાદીનું સાધન જે છે એનાથી તો કમસે કમ મુક્ત રહીએ તો જ તમે, તમારો પરિવાર, તમારો સમાજ વગેરે સુખમય જીવન જીવી શકશે. અને એટલી વાત જો ન સમજાય તો ગમે એટલા તમે ભણેલા હોય, ગમે એટલા રૂપિયા વગેરે બધું હોય, પણ એ હતું નહોતું થઈ જવાનું છે. માટે ગુજરાતની પ્રજા આ વાત ઉપર ધ્યાન લે અને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો નહીં, તમામ ધર્મના સંતો આના પર કાર્ય કરે જ છે, વિશેષ કાર્ય કરશે. કોઈ ધર્મગુરુ એવું કહેતું નથી ભાઈ બીડી પીવો, બરાબર. જે સારા ધર્મગુરુઓ છે, જે શાસ્ત્રની મર્યાદાઓને સમજે છે, એ બધાનો એક જ સૂર છે કે કોઈ પ્રકારનું વ્યસન ભલા થઈને કરશો નહીં. વ્યસન એ બરબાદીનું બીજું નામ છે. તમામ ધર્મગુરુઓ કહે છે, પણ આપણો સમાજ ધર્મગુરુઓને કેવા ગણે છે? એને સાવ નમાલા, હલકા વગેરે બધું ચિતરવા માંડ્યા છે. અમુક પોતાને જેને સુઈ માનતા હશે, ધર્મથી ધંધો થઈ ગયો છે, આ ફલાણું ફલાણું ફલાણું, એટલું બધું નેગેટિવ વાતાવરણ ફેલાવી નાખે છે. એક સમય એવો આવશે કે સમાજને પાછો વાળવાનું કોઈ નહીં બચે. એનું કારણ આવી બધી નેગેટિવિટી ફેલાવનારા માણસો હશે. ગમે તે સંપ્રદાય હોય, ગમે તે ધર્મ હોય, ગમે તે ધર્મગુરુ હોય, એના સદઉપદેશ, એનો સ્વીકાર હોય, એનો ક્યારેય વિરોધ ન હોય. અને એક વાત નક્કી છે કે અલગ અલગ સંપ્રદાયોની માન્યતાઓ, સમજણો અલગ હોવાના જ એટલા માટે તો અલગ છે. અલગ શા માટે હોય? તો બધાના અધ્યાત્મ માર્ગના અનુભવો, વિચારો અલગ અલગ હોય. એ પોતપોતાના જે સ્વીકારેલા હોય એનો સ્વીકાર કરી અને માનવતાના ધોરણે જે મૂલ્યો હોય એમાં તો બધા એક મના થવું એ બહુ જરૂરી છે. છૂટકો જ નથી. માટે આ તમામને એક નાનકડી એવી અપીલ છે. તો સમજાય તો સમાજ સુખી થશે, બાકી હેરાન તો સમાજને જ થવાનું છે.